ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન જે છે એની અંદર આવે એને ઇનેબલ કરશો તો જરૂરથી સુરક્ષિત રહેશો. અનઆવશ્યક ફીચર્સને ડિસેબલ કરવા, રિમોટ એક્સેસ જરૂરી હોય તો VPN એટલે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનો ઉપયોગ કરવો, નેટવર્ક વિડીયો રેકોર્ડર અથવા DVR લોક કરેલ સ્થાને રાખવા જેથી અનધિકૃત એક્સેસ આપણે રોકી શકાય. સીસીટીવી સિસ્ટમ પર અનઅધિકૃત પ્રવેશને બ્લોક કરવા, હાર્ડવેર તથા સોફ્ટવેરને ફાયરવોલ ઉપયોગ કરવો. માનનીય અધ્યક્ષશ્રી, સીસીટીવી સિસ્ટમને ખાસ ડિટેક્શન સિસ્ટમ હોય તો તેનો ઉપયોગ કરવો જેથી હેકિંગના પ્રયત્નો થાય તો રિયલ ટાઈમ અપડેટ આપને મળતો રહેશે. તમારા સિસ્ટમની સાયબર સિક્યોરિટીની સાયબર પ્રોફેશનલ દ્વારા નિયમિત સિક્યુરિટી ઓડિટ કરાવવી. અને જો આ બધું કરશો તો અમિતભાઈ, હું તમને 100% ખાતરી આપું છું કે મારા રાજ્યની કોઈ બી મહિલા સીસીટીવીનો ભોગ નહીં બને, એની 100% ખાતરી આપી શકું.